જય માતાજી બધાને। જો આપણે આજે બનાવ્યા છે આલુ પરોઠા, એ પણ સવારમાં શીરાવા માટે બનાવ્યા છે અને એકદમ સરસ બન્યા છે, ખાવામાં પણ ટેસ્ટી છે અને સરસ બનાવ્યા છે। આગળ અમારી રેસીપી તમે જોજો મેં કઈ રીતના બનાવ્યા છે, તમે પણ એ રીતના બનાવજો। લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જો આપણે આલુ પરોઠા બનાવવાના છે અને જો આપણે આ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। આ આપણે ઘઉંનો લોટ લીધો છે। જો આ રીતનું બાંધીને અને આમ તૈયાર કરી લેવાનો છે અને આ છે આપણા બટેકા બાફેલા અને સરસ મજાના ટમેટા ડુંગળી અને નાખીને આપણે વઘાર કરી લીધો છે આનો, અને સરસ વઘાર પણ સરસ થઈ ગયેલો છે। હવે આપણે બનાવવાની શરૂઆત કરવી આલુ પરોઠા। જો આપણે આ રીતની લેવાનો છે લોટ। જો આ રીતનો લોટ લઈને બાંધેલો લોટ તૈયાર હોય એ આ રીતનું લઈને પછી આપણે આ વણવાનું ચાલુ કરવાનું છે। ગેસ ચાલુ કરી દેવી એટલે આપણે લોઢી થાય તપતી ચાલુ તપી જાય। આપણે આલુ પરોઠો વણીને ત્યાં લગણમાં જો આ રીતનું વણી લેવાનો છે। જો આમ વણીને આ રીતનું વણીને જેને જે રીતે ફાવે ને એ રીતનું વણીને મોટું કરે। આપણે તો બહુ જો આ રીતનું વણીને અને પછી જો આમ આલુ આ આપણે વઘારેલો સૂંદો હોય એ જો આ રીતનો ભરી વાળવાનો છે। ભરીને જો આમ ગુંડલું વાળ લેવાનું, ગુંડલું વાળીને પછી જો આમ પોસા પોસા હાથે જો આ રીતનું આમ કરી વાળવાના। આમ સરસ આપણું ગુંડલું વળી જાય પછી આપણે થોડો કોરો લોટ નાખવાનો, એટલે આપણે થોડુંક આમ ફરવામાં અને ધીમા ધીમા હાથે જ આને વણવાનું હોય પરોઠાને, એટલે સરસ આપણો પરોઠો બન્યા અને આલુ પરોઠા કહેવાય ને બહુ મસ્ત લાગે છે બાળકોને આમ નાસ્તામાં બધે બહુ સરસ લાગે, બાળકોને મજા આવે ખાવામાં। જો આ રીતનો વણવાનો આપણે ધીમા ધીમા હાથે હાવ પોસા હાથે જ વણવાનો છે। જો આ રીતનું આપણે આ વણાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે લોઢી પણ તપી ગઈ છે, આપણે એમાં નાખવાનું તેલ। જો આ રીતનું તેલ નાખી દેવાનું। તેલ નાખ્યા બાદ આપણે પરોઠાને આવું બહુ ઓલું નથી કરવાનું, આમ ધીમે ધીમે નાખવાનું। પછી જો આ રીતનું તેલ મિક્સ આ રીતનું ફરતું ફરતું જો આમ આ રીતનું કરી દેવાનું સમજીએ। સરસ આપણા પરોઠા બને કે જો આ રીતનું આપણે હળવું દઈને જ આમ ફેરવવાનું, તેલના સાટા ન ઉડે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે આ પરોઠા અને બહુ મસ્તીના બને છે અને કેવા સરસ આમ એકદમ સરસ મજા આવે આપણને ખાવામાં હોત। જો આ રીતના આમ બે બાજુ ફેરવીને ધીમા ધીમા ગેસે ઓલો સડવા દેવાના છે, સરસ સડવા દેવાના છે, કાસો નહીં રાખવાનો આપણે। જો આ રીતનું આમ સડે નહીં એ રીતનું જેમ સડે એ રીતનું આમ ફેરવતું જવાનું। તેલ તો આપણે જો ઘણું નાખ્યું છે એટલે પછી નાખી નહીં કરવાનું તેલ। જો સરસ મજાનો આપણો પરોઠો બને, ખાવામાં પણ ટેસ્ટી લાગે અને સરસ એકદમ બને। બે બાજુ આ રીતનું ફેરવતું જવાનું। આપણે પરોઠું બનીને તૈયાર થઈ ગયું તમે જોઈ શકો છો। જો બધાય પરોઠા આ રીતના જ બનાવી વાળવાના છે અને એકદમ સોફ્ટ બને અને બહુ સરસ બન્યા।